की जय, सर्वे देव की जय। થાળપોળી કાઢ્યો બસ. અલે ખરાબ. ए काचो लोट नहीं खा तो पेट में दुखे नाक दे बटू लोट नाक दे ना सो गाइस तो अभी थाली खत्म हो चुकी है तो अभी वार्ता पढ़ने जा रहे हैं तो ध्यान से सुनिएगा और कमेंट में जय दशामा लिखना लाइक करना। तो चलिए गाइस शुरू करते हैं। हिंदी हो थोड़ी सी તમે વાસો મોટે माताजी ने वार्ता। सो गाइस तो जुड़े रहे स्ट्रीम पर और एंजॉय करते रहे और सुनिए वार्ता बोले जा रहे हैं। करो श्रेया अंजल દશામાના ચમત્કાર અમદાવાદના ધાણાપીઠમાં મા દશામાનું સુંદર મંદિર આવેલું છે. બહેનો ત્યાં ઘણી શ્રદ્ધા અને હોશથી દર્શન જાય છે. એક મારવાડી બહેનને ઘરે ધન સંપત્તિ અને સુખ ચેન બહુ, પણ તેમના ઘરે હજી પણ પારણું બંધાયેલું નહીં. તેનો તેમને ખૂબ જ વરસતો વાસો વાસ્તા આપણે ને સલવાસો ગુજરાતીમાં તો અમદાવાદના દાણપીઠમાં માં દશામાનું સુંદર મંદિર આવેલું છે. બહેનો ત્યાં ઘણી શ્રદ્ધા અને હોશથી દર્શન જાય છે. એક મારવાડી બહેનને ઘરે ધન સંપત્તિ અને સુખ ચેન બહુ, પણ તેમના ઘરે હજી પારણું બંધાયેલું નહીં. તેનો તેમને ખૂબ વસવસો રહેતો હતો. ઉંમર પણ આધેડ થવા આવી પણ પોતે કોઈ પુત્ર જાણી શક્યા નહીં. તેનું ખૂબ દુઃખ હતું. કેટલીક બહેનો દશામાનું વ્રત કરતી જોઈ તેમને પૂછ્યું, બહેનો આ વ્રત કરવાથી શા ફાયદા થાય છે? એકે કહ્યું, માં દશામાના આપણી ખરી અવસદા હોય તે તો ટાળે છે. બીજા બોલી આપણી મનોકામના પૂરી કરે છે. પહેલા મારવાડી બહેનને થયું કે વ્રત કરવાથી કદાચ માં દશામાં મારી વર્ષોની અધૂરી એવી ઈચ્છા પુત્રની પ્રાપ્તિ કરાવી આપે તો તેમને પણ બીજું 3 વર્ષ થયા અને બહેનને પુત્રની આશા બંધાઈ. દશામાએ તેમને ખોળાના ઉંદર આપ્યો. 5મા વર્ષે એ મારવાડી બહેને ધૂમધામથી મહા ઉજવણું કર્યું. ચાંદીની સાંઠણી બ્રાહ્મણને દાનમાં દીધી. બ્રાહ્મણ ભોજન કરાવ્યા. નાના બાળકોને જમાડ્યા. યથાશક્તિ પુણ્યદાન કર્યું. માની કૃપાથી આજે એ બહેનનો પુત્ર આનંદ કિલોલ કરતો જીવે છે. પારણું બાંધનાર માં દશામાં સૌની મનોકામના પૂરી કરે છે. જય દશામા. बोलिए दशामाता की जय। एक कार्ड मार सोरो, एक कार्ड ना। सो गाइस तो यहाँ पे देख सकते हो आप लोग वार्ता खत्म हो चुकी है। अभी आरती भी हो चुकी है तो चलिए प्रसादी ले लेते हैं। तो यहाँ पे देख सकते हो यहाँ पे आप देख सकते हो दशामा का दर्शन कर लीजिए गाइस और कमेंट में लिखिए जय दशामा। तो आप लोग बिल्कुल लाइव दर्शन कर रहे हो तो बिल्कुल लाइक भी कीजिए, दशामा को कमेंट कीजिए। यहाँ पे देख सकते तो चलो प्रसादी खाने के लिए बता। प्रसादी खावा हालो बधाई।